સોમનાથ કોડીનાર કમર્શિયલ રેલ પ્રોજેક્ટનો વિરોધ કરાઈ રહ્યો છે। વડોદરા જાલામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના ખેડૂતો એકત્રિત થયા હતા। એકતા મંચના નેજા હેઠળ ખેડૂતોએ હવે આંદોલન શરૂ કર્યું છે। 4 ઔદ્યોગિક એકમો માટે ખાસ કમર્શિયલ રેલ પ્રોજેક્ટ, 4000 જેટલા ખેડૂતોની જમીન સંપાદિત થશે અને 1000 જેટલા ખેડૂતો જમીન વિહોણા બને તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। આ મામલે અનેક ગામના ખેડૂતો જોડાયા છે। એકતા મંચના નેજા હેઠળ હવે આંદોલન પણ ખેડૂતોએ શરૂ કર્યું છે। શું કહેશો રેલ પ્રોજેક્ટનો ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે? 2019નું જાહેરનામું બહાર પડ્યું હતું ત્યારથી અમે કન્ટિન્યુ વિરોધ કરીએ છીએ કે જે આ કોમર્શિયલ લાઇન કાઢવામાં આવે છે। અમે 2019ના જાહેરનામાની વિરુદ્ધમાં અમે 4000 અરજીઓ પ્રાંત અધિકારી ત્યારે જે હતા તેમને આપી હતી। અત્યાર સુધી એનું ક્યારેય પણ કોઈ દિવસ નિવારણ થયું નથી, સાંભળવામાં નથી આવ્યું। દર 6 મહિને નવો પ્રોજેક્ટ બહાર પાડે, નવે સર્વે બહાર પાડે। એટલે આ વખતે આ જાન્યુઆરીની 8 જાન્યુઆરીએ એ લોકોએ પાછું નવું સર્વે ચાલુ કર્યું હતું। અમને ખેડૂતોને જેવું જાણવા મળ્યું હતું એટલે અમે લોકોએ તરત અમે બધાનો એનો વિરોધ કરી અમે અમુક 20-25 ખેડૂત તેમને લઈ અને પોલીસ સ્ટેશને ગયા હતા। કીધું કે અમારી જમીનમાં આ લોકો શા માટે આવે છે। 3 તાલુકો સુત્રાપાડા, વેરાવળ, કોડીનાર, આ 3 તાલુકાના 32 ગામડા, પેલા 18 ગામડા હતા, અત્યારે 32 ગામડા થયા છે। અમે જે જોયું છે આ નવે સર્વે પ્રમાણે આ 5મો સર્વે આવ્યો છે। આ 5મો સર્વે પેલા સર્વે થી લઈને અત્યાર સુધીમાં અમારે દર વખતે અમે 500 થી વધારે હેક્ટરનું સંપાદન કરે છે। એટલે અંદાજિત 5000 ખેડૂત તો જાય જ છે આમાં। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।